મિત્રો, મારા દાદા હરીશચંદ્ર 80 વટાવી ગયા પણ હજી મોટા નથી થયા। એવા એવા તોફાન કરે છે ને, હું થાકી જાઉં ખરેખર। એમને આંખે થોડું ઓછું દેખાય છે। હવે ઉંમર જેટલી થઈ દેખાય છે એ જ ઘણું કહેવાય। મને કે ના, મારે નવા ચશ્મા બનાવવા જગી રહ્યા। આજકાલ ફેશન છે, અમિતાભ બચ્ચન જેવા ચશ્મા કાપનારે। મેં કહું મૂકો। હવે ઓલા બિચારે એને ચશ્મા પહેરાવીને કાચ નાખ્યા। દાદા વાંચો, નથી દેખાતું ભાઈ। પેલા બીજા કાચ નાખ્યા, નથી દેખાતું ભાઈ। અરે પેલા 5, 6, 15 કાચ બદલ્યા। દાદા નથી દેખ। અરે પણ મેં કહ્યું દાદા, મને કે તું વાંચ, આ અંગ્રેજીમાં લખ્યું છે, મને કેવું વંચાય। મેં કહું ભાઈ રહેવા દો। પેલા દુકાનદારે કહ્યું હવે આ ચશ્મા છે ને તમને બરાબર વંચાશે। કે બહુ સારી વાત છે, ચશ્મા પહેરવાથી અંગ્રેજી આવડી જશે એમ ને। હું ત્યાંથી એમને લઈને બહાર નીકળી ગયો। થોડા દિવસ ગયા ને પાછી એમણે ફરિયાદ ચાલુ કરી, ગિરીશ ઝાંખપ આવી ગઈ, બરાબર ક્લિયર નથી દેખાતું ઝાંખપ। એટલે મેં કહ્યું ચાલો પાછા જઈએ। એટલે આ વખતે આઈ સ્પેશિયાલિસ્ટ પાસે લઈ ગયો। સ્પેશિયાલિસ્ટે એમને ખુરશીમાં બેસાડીને પૂછ્યું, દાદા જરા જુઓ તો, એટલે પાટિયા પર અક્ષર વંચાય છે? એટલે દાદા કે કયા અક્ષર ભાઈ? એટલે ડોક્ટર કે અરે દાદા, આ કાળા પાટિયા પર લખ્યા છે એ અક્ષર। દાદા કે કયું પાટિયું ભાઈ? એટલે ડોક્ટર જરા મૂંઝાણો। અરે દાદા, આ દિવાલ પર ભીત પર જે પાટિયું લગાડ્યું છે ઈ। અરે પણ કઈ ભીત ભાઈ? ને ડોક્ટર ભડક્યો એ કે દાદા તમને ભીત નથી દેખાતી તો શું ગધેડો દેખાય છે? એટલે દાદા કે હા, તું મને આછો આછો દેખાય છે। ને ડોક્ટર કે ભાઈ આ કેસ ગયેલો છે, આને અહીંયાથી લઈ જાઓ। દાદા કે અરે તું ગયેલો કેસ છે, હું નહીં। હરામખોર આંખમાં ટીપા મૂકીને કે છે આંખો બંધ કરો, તો બંધ આંખે માણસને દેખાય શું ફટાકડાની લૂમ? ગિરીશ, આ મને જરાય ગમતું નથી। અરે શું માંડ્યું છે તે આ? તું તારા કાર્યક્રમમાં દર વખતે મને વગોવે છે, પણ આજે તને મારી મિત્રતાનો પરચો થઈ જશે। એટલે નવા કૌભાંડમાં મને સંડોવ અત્યારે? અરે જીગર, તારું સન્માન કરાવવું છે। તને પશુ મિત્ર તરીકેનો એવોર્ડ અપાવવો છે। એટલે તારા મિત્ર તરીકેનો? જો યાર, તું આમ ટોન્ટ નહીં માર। જો મારી વાત સાંભળ, ઘાસચારા માટે પાંજરાપોળમાં 1001 નું ડોનેશન આપી દે, તને એવોર્ડ મળશે। ગરીબ ગાયો સાથે તારા ફોટા પડશે। ભાઈ હું પોતે જ ગરીબ ગાય જેવો થઈ ગયો છું, અને મને ખાતરી છે તું આ ઘાસચારાના નામે પણ કોઈકને ટોપી પહેરાવીશ। ના, ભગવાનની મહેર છે આપણા પર। આ ગઈકાલે જ 1.25 તોલાનો સોનાનો ચેન લીધો છે। હું વાત કરે અલા લુખેશ, આટલી મોંઘવારીમાં તે 1.25 તોલાનો ચેન લીધો? તો આ જમનાદાસ જ્વેલર છે ને, ત્યાં બહાર મોટા મોટા પાટિયા માર્યા હતા, દિવાળીનો લાભ લ્યો, આ તક ચૂકશો નહીં। તો આપણે બી તકનો બરાબર લાભ લઈ લીધો। બહુ ગર્દી હતી એટલે કોઈને ખબર ન પડી। સાલા નપાવટ, તે જ્વેલરની દુકાનમાં ચોરી કરી? અરે મેં ક્યાં ચોરી કરી? એ લોકોએ જે લખ્યું હતું આપણે એમ જ કર્યું। ભાઈ તને હાથ જોડું, તું આવા ગોરખ ધંધા બંધ કરને તો યાદ રાખજે, એક દિવસ હું તને પોલીસ ભેગો કરી દઈશ। તું શું પોલીસ સ્ટેશને જતો હતો? હું પોતે પોલીસ સ્ટેશને જઈ આવ્યો ને મેં કીધું સાહેબ, આ સામેની દુકાનેથી આપણે 1.25 તોલાની ચેન લીધી છે। તો મને કે ઓ ભાઈ, આ બધી બડાશ છે ને તમારા બૈરી છોકરા સામે મારો, પોલીસને શું? અરે હવે તો આ દર્શકોના પણ પત્રો આવે છે કે તમારા ભાઈબંધને કહો કે સુધરી જાય। તો ભાઈ સુધરવા જ માંગુ છું ને, એટલે જ તો આ ઘાસચારા માટે તારી પાસે 1001 રૂપિયાનું ડોનેશન લઉં છું। ચિંતા નહીં કર, રસીદ બી આપી દઈશ। રસીદ આપીશ? હા। જો ભાઈ, આ સારું કામ છે ને એટલે તારી વાત માનીને તને 1000 રૂપિયા આપું છું, પણ લુખેશ આમાં કોઈ ચાલાકી કરતો નહીં। આનાથી વધારે કઈ મોટી ચાલાકી કરું?